That's really great. ખરેખર બચ્ચાઓને આ જ્યારે આપણે એવું કરીએ ને ત્યારે એ લોકોનું આમ કોન્ફિડન્સ લેવલ ગ્રો થાય અને આપણે અહીંયા આપણે એને શીખવાડીએ જ છીએ. ચલીએ. So now one more fantastic and thrillment performance is coming up. આપણે ગુજરાતી છીએ તો ગુજરાતનું કલ્ચર સાથે હંમેશા લઈને ચાલવાના જ છીએ. તો વન મોર ગુજરાતી પરફોર્મન્સ જેને આપણે કહીએ છીએ રાસડો. That is like standard 8th and 9th boys આવવાના છે એમાં કરવા પરફોર્મ. આ પરફોર્મન્સ રેડી કરાવ્યું છે રિઝવાન સર, હિરલ મેડમ એન્ડ ધારિણી મેડમ. આ પરફોર્મન્સ થોડુંક સ્પેશિયલ છે, એ તમે જોજો. એટ ધી એન્ડ હું તમને કહીશ વાય ઇટ ઇઝ લિટલ સ્પેશિયલ. સો ગેટ રેડી પાર્ટિસિપન્ટ્સ. રેડી? વેરી ગુડ. ઓડિયન્સ રેડી? ત્યાં પહેલાં છે ને એ લગભગ 10 કે 12 જ છે, તો એનો અવાજ વધારે હતો. ઓડિયન્સ રેડી? વન્ડરફુલ. 5 4 3 2 1 મ્યુઝિક. એ જોને એક દિન સસ્યતિ ઉદિત અને હોય મન અધિક ઉલ્લાસ. હે જોને જમુના તટ વ્રજના રસંગ એ જેણે રચો મનોહર રાસ. दादुर डकारम मयूर पुकारम दड़िता तारम वैष्टारम नालय सभारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारी कहे राधे प्यारी मैं बलहारी गोकुल जाओ गिरधारी वाला गोकुल जाओ गिरधारी रे वाला गोकुल जाओ गिरधारी.
कर मोर मलार गिरा तो पीऊ पीऊ शब्द पुकारत जात क्यों क्यों खोकी ओठ गिरा तव गड़ाड़ गड़ाड़ नभ होत गड़ाका धड़ाड़ गिरिवर शिखर नमे तो रूम झुम बरसत बरखा घरर घरर घन घोर गदे घरर घरर घन घोर गदे रे वाला घरर घरर घन घोर गदे हालाजी तारा हाला रे तारा हाथ वखाणो पट्टी तारा पगला वखाणो हाला रे तारा हाथ वखाणो पट्टी तारा पगला वखाणो ढे ढे बजत ढोल ते ते शरणाई शोर दृढ़ता दृढ़ता बखाज ते ते बोले ये हरि यज यज जेज जेज विकसित सुर वेद में हर गट गट वेद वेद नटवर नाचे हर गट गट वेद वेद नटवर नाचे हर गट गट वेद वेद नटवर नाचे જોને ગોકુળિયું એ ગમતું નથી અને જમુના લાગે જોને ખારી જેલ હે પણ જોલા માથો હારે થયા મારે વેર એ તમે શીદને કરાવ્યા શામળા ઓ So this is our Gujarati culture. મેં આપને વાત કરી હતી કે બાય ધી એન્ડ હું તમને કહીશ કે આ શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ પરફોર્મન્સ રહ્યું છે. તો આમાં અમારા એક સર એમને પણ પાર્ટિસિપેટ કર્યું છે જેમનું નામ છે રિઝવાન સર. સો આઈ વુડ લાઈક ટુ કોલ રિઝવાન સર હિયર ઓન સ્ટેજ પ્લીઝ. સર ઇફ યુ આર અવેલેબલ જોઈન મી. મોસ્ટ ઓફ ધ સ્ટેપ્સ એમને બેસાડેલા છે, બહુ સારી પ્રેક્ટિસ કરાવી છે, તો હી હેઝ ડન રિયલી ગ્રેટ જોબ. થેન્ક યુ સર, થેન્ક્સ અ લોટ. ઓકે, નાઉ ઇટ્સ ટાઈમ ફોર વન મોર ડ્રામા. જેમ મેં આપને પહેલાં વાત કરી હતી કે દર એક ડ્રામા આપણને આજે કંઈક નાનું મોટું લેસન આપશે, કંઈક આપણને આજે શીખવાડશે. તો જે નેક્સ્ટ ડ્રામા આપ જોવા જઈ રહ્યા છો એનું નામ છે કુટુંબ વ્યવસ્થા, જે આજે ખરેખર જરૂર લાગે છે. એ હું હમણાં કંઈ વધારે ડિટેલ નહીં કહું, એ તમે પરફોર્મન્સ જોયા પછી તમે સમજી જ જશો શું ઘટે છે, શું એડ કરવાનું છે અને શું બહુ વધારે પડતું છે. ઓકે, સો ધીસ પરફોર્મન્સ ઇઝ પ્રેઝન્ટેડ બાય અવર હોસ્ટેલ સ્ટુડન્ટ્સ અને એ આખું ડ્રામા રેડી કરાવ્યું છે વિશ્વજીત સરે. તો આ વખત આપણે વિશ્વજીત સર અને એમની ટીમ માટે એડવાન્સમાં ક્લેપિંગ કરશું. સો વન્સ અગેન પ્લીઝ. So get ready. 5, 4, 1, બચાવ. બદલાવ બદલાવ અને બદલાવ. મિત્રો, શું તમને નથી લાગતું આ શબ્દમાં ઘણી તાકાત છે? તને શું લાગે છે? હા, આમ જોવા જઈએ તો બદલાવ સારો કહેવાય. જૂનું ભૂલી અને નવું નિર્માણ કરવું જોઈએ. સાચી વાત છે. પણ બદલાવ આપણને એ તો નથી શીખવતો ને કે કુટુંબમાં અશાંતિ, સગા સંબંધીઓમાં વેર અને દ્વેષ જેવી ભાવનાનું નિર્માણ થાય. અરે બેન, આજે સમય પ્રમાણે ચાલવું પડે. હા, સાચી વાત છે. પણ સમય આપણને એ તો નથી શીખવતો ને કે કુટુંબમાં અશાંતિ, સગા સંબંધીઓમાં વેર અને દ્વેષ જેવી ભાવનાનું નિર્માણ થાય. આજનું જ ઉદાહરણ લઈ લ્યો. શું છે પહેલાં જેવી શાંતિ અને પ્રેમ? નથી ને? તો ચાલો માણીએ સમયમાં થતા બદલાવને. નમસ્તે. સમય. આજે અમે આપની સમક્ષ સમયમાં આવેલ તફાવત વિશે વાત કરીશું, જે જોઈને તમને થશે સાચી વાત છે. બાળક જન્મે ત્યારથી ઘરમાં જે વાતાવરણ અનુભવે છે તે વાતાવરણની તેના પર અસર થશે જ. તો આવો જોઈએ એવા જ વાતાવરણને જેનું નામ છે જન્મ.
હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર. અમારા કુટુંબમાં એક દીપક આવ્યો છે. સાચી વાત છે ભાઈ. આ બાળક એ પ્રભુનો પ્રસાદ છે અને હું તેનું જીવન એવી રીતે ઘડીશ કે જે જોઈને ઈશ્વર પણ રાજી થાય. મમ્મી આપણે ભાઈનું નામ શું રાખશું? અરે બેટા, હજુ વાર છે. ના મમ્મી, આપણે ભાઈનું નામ કોઈ ઋષિ, કોઈ મહાન રાજા કે ભગવાનના નામ પર રાખશું. આપણા ઘરે ઘણા પુસ્તકો પણ છે, તેમાંથી હું ગોતીશ. હા દીકરા, મહાન વ્યક્તિત્વનું ખાલી નામ જ નથી રાખવાનું, એના જીવન જેવા ગુણો આવે એનું ધ્યાન પણ આપણે જ રાખવાનું છે. આપણે ભાઈનું નામ અર્જુન રાખશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. Hello my champ, welcome to the new world. ચલો ભાઈ, પેલી સેલ્ફી તો હું જ પાડીશ. હસો બેટા, હસો. એક્સક્યુઝ મી પ્લીઝ, મારે પહેલા મારા સોશિયલ મીડિયામાં ફોટોઝ પોસ્ટ કરવા છે. મોમ, આપણે આનું નામ શું રાખીશું? એમાં શું હોય બ્રો, ગૂગલ પર સર્ચ કરી લે. હા, એ વાત સાચી છે. મારા ફ્રેન્ડનું નામ બહુ જ મસ્ત છે. આપણે એ રાખીએ તો? શું નેમ છે? સન્ની, પોપ સન્ની. નાઇસ, બહુ જ ડ્રેસિંગ નેમ છે. અરે, નામ એવું હોવું જોઈએ જેનો કંઈક સારો મીનિંગ હોય. તું ચૂપ રે ને, નોન એજ્યુકેટેડ પર્સન, તને શું ખબર પડે? જીવનના પથ પર સારું ઉપાડવું જોઈએ, અને જો સારું ન ઉપડે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ચાલો જોઈએ એક એવી જ પરિસ્થિતિને, જેનું નામ છે વૈચારિક સમજણ. તમને એક વાત કહું? હા, બોલને. મને આપણા બાળકોની ચિંતા થાય છે. એના ભવિષ્યનું શું? ક્યાંક આડાહવડા રસ્તે તો નહીં જતા રહે ને? હા, તારી વાત સાચી છે. મા બાપને આવી ચિંતા થવી પણ જોઈએ, પણ તું વધુ ચિંતા ન કર. આપણે આપેલા સંસ્કાર અને ભગવાન પર વિશ્વાસ રાખ, બધું જ ઠીક થઈ જશે. હા, એ વાત સાચી. ચાલ તો પણ તારી ખુશી માટે આપણે બાળકોને પૂછી જ લઈએ. બેટા વિકાસ, અહીં આવતો. આ પપ્પા આવ્યો. બેટા, તારે કોના જેવું બનવું છે? પપ્પા, મારે મહારાણા પ્રતાપ જેવું બનવું છે. કેમ? એના જેવું જ? કારણ કે મમ્મી, જેના જીવનમાં આટલો સંઘર્ષ હોય, પોતે આરામથી બેસીને ખાઈ પી શકે એટલો આરામ પણ હોય, તેમ છતાં જે વ્યક્તિ મા ભૌમને કારણે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દે. અરે, હું મારું રાજ્ય શું, રાજ્યની ખોબો ધૂળ પણ ન આપું, આવું માતૃભૂમિ માટે વચન હોય, એના જેવું બનવું કોને ન ગમે. એટલે હું મહારાણા પ્રતાપ જેવો જ બનીશ. વાહ દીકરા વાહ, ધન્ય છે તને. હવે આપણી લાડલીને બોલાવીએ. હા, બોલાવું. બેટા અહલ્યા, અહીં આવતો. હા પપ્પા, આવી. બેટા, તારે કોના જેવું બનવું છે? મમ્મી, મારે લક્ષ્મીબાઈ જેવું બનવું છે. કેમ? જ્યારે ભારતમાં રાજાઓ મદિરામાં મસ્ત હતા, ત્યારે એક નાની બાળકી ભારતના એક્યનું સપનું જોવે છે, અને અંગ્રેજોને જેના માટે ડગલે ને પગલે કાવતરા કરવા પડે એવી રાણી લક્ષ્મીબાઈ જેવું બનવું કોને ના ગમે.
झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है काली माई है વાહ દીકરી, ધન્ય છે તને. જોયું, આ આપણા સંસ્કાર અને ભગવાનનો આશીર્વાદ છે. હા, સાચી વાત. હવે મને જીવીશ ને ત્યાં સુધીની શાંતિ મળી ગઈ છે. સાંભળો છો, એક વાત કહેવી હતી. હા બોલ ને. આપણા બાળકોના ભવિષ્યને લઈને ક્યારેક બહુ ચિંતા થાય છે. હા, વાત સાચી છે. આ સમય કેવો આવ્યો છે, આપણા બાળકો તો ક્યારેક આપણું માનતા પણ નથી. હા, એટલે જ હવે મોટા થઈ ગયા છે તો એને એની જિંદગીનું ભાન પણ હોવું જોઈએ. આપણે એક કામ કરીએ, એને બોલાવીને પૂછીએ. હું જે પ્રશ્ન પૂછીશ એનો જવાબ આપશે, ત્યારે ખબર પડશે એ કઈ દિશામાં આગળ વધે છે. બેટા રાહુલ, અહીં આવતો. શું કામ છે? અરે તું આવતો ખરા? હા, આવું. બોલો, શું હતું? દીકરા, એક પ્રશ્ન પૂછું, જવાબ આપીશ? હા, એ તો આપવો જ પડશે ને. બોલો. દીકરા, તારે કોના જેવું બનવું છે? લ્યો, બસ તમને ખબર તો છે, આપણે અક્કી જેવું બનવું છે. બેટા, આ અકી કોણ છે? અરે મોમ, અક્ષય કુમાર. પણ કેમ? શું કેમ? તમને ખબર છે એની ફેન ફોલોવિંગ કેટલી છે? અને સ્ટન્ટ તો જબરદસ્ત કરે છે. પૈસા તો કાંઈ ઘટતા જ નથી. બેટા, એનામાં ઘણું સારું પણ હશે, તે શીખવું જોઈએ ને. સારું? હા છે ને, એની લાઈફસ્ટાઈલ. વાહ, શું મજા છે. અને આ બધું કોના લીધે ખબર છે? પૈસો મોમ, પૈસો. ચાલો, હું જાઉં છું. હવે રિયાને બોલાવ. હા, બેટા રિયા, અહીં આવતો. રિયા. મોમ, શું છે? અરે તારી સાથે વાત કરવી છે. હા, તો પછી પણ કરી શકે ને, મારી ઇમ્પોર્ટન્ટ કામ ચાલુ છે. અરે અહીં આવ, કામ છે. ઓહો ડેડી, બોલો શું છે? બેટા, મારા એક પ્રશ્નનો જવાબ આપ. હા ડેડી, જલ્દી બોલો. તારે કોના જેવું બનવું છે? યુ મીન મારું આઈડિયલ કોણ છે એમ જ ને? હા. એમ તો છે ને મમ્મી, મને અરિજીત બહુ જ ગમે છે. એના જેવું ગાવું ગમે છે. અરે યાર મોમ, શું ગાય છે. આઈ લવ ઇટ. પણ દીકરી, ખાલી ગમવાથી એના જેવું થોડી થવાય, કાંઈક પોઝિટિવ પણ લઈ શકાય. અરે યાર ડેડી, મોમ કેમ આવી વાતો કરે છે? આ લાઈફમાં આગળ વધવા બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, મની એન્ડ નેમ. આ બંને હોય એટલે જોઈએ જ શું લાઈફમાં. આવું થાય એટલે ધ્યાન રાખજો. આપણા ઘરમાં પણ બાળકો છે, સમજ્યા ને? મારી નાની ચેતવણી. મિત્રો, આદર એટલે શું? પરિવારમાં એકતા, પ્રેમ એટલે શું? મોટાઓનું માન રાખવું જોઈએ. પણ શા માટે આ બધું આવે ક્યાંથી? તો જવાબ છે સંસ્કાર. આજે ઘણા કુટુંબોમાં આદર, પ્રેમ અને માન જેવા ગુણો વિલુપ્ત થતા જોવા મળે છે. તો ચાલો માણીએ તેવા જ એક પ્રસંગને, જેનું નામ છે કુટુંબનું વાતાવરણ. સુપ્રભાતમ બેટા. ચાલો બંને હાથ જોડી ભગવાનને યાદ કરો. બેટા નમ્રતા, મારો દીકરો એનું પુસ્તક ભૂલી ગયો છે, જરા આપી દેજે તો. હા બા. મમ્મી, આટલી વહેલી સવારે ઉઠી તમે અને દાદી તુલસીમાં સાથે શું વાતો કરો છો? દીકરી, અમે વાતો નથી કરતા, તુલસીમાનું પૂજન કરીએ છીએ. પણ એ શા માટે? તુલસીમાના ભગવાન સાથે લગ્ન થયેલા છે અને તે પોતે ખૂબ જ મોટા ભક્ત હતા, એટલે એની પૂજા થાય છે. પપ્પા, તમે લોકો ક્યાં ગયા હતા?
બેટા, હું અને દાદા સૂર્યને નમસ્કાર કરતા હતા. પણ સૂર્ય નમસ્કાર શું કામ કરવાના? બેટા, તું દાદા દાદી મમ્મી પપ્પા ને પગે લાગે છે તો શા માટે? એ તો મોટાને પગે લાગીને એના આશીર્વાદ મળે ને એટલે. તો બસ સૂર્ય એ વડીલ જ કહેવાય, જે પોતે બળી અને આપણને તાપ આપે છે, અને જે આપણા માટે પોતે રોજ બળે છે તે હંમેશા પૂજનીય જ હોય છે. વાહ દીકરા વાહ, ધન્ય ભાગ અમારા કે જીવતા આ વાતાવરણ ઘરમાં જોવા મળે છે. હા, હવે અમે શાંતિથી ભગવાન પાસે જશું. અરે બા, આવું કેમ બોલો છો? આ બધું તમારા આપેલા સંસ્કારોનું પરિણામ છે. સાચી વાત છે. મને જેવું મળ્યું તે મેં મારી પેઢીને આપ્યું. ચાલો ચાલો બધા નાસ્તો કરવા બેસી જાઓ. મારા ઢીંગલાને બહુ ભૂખ લાગી છે. સહના ભવતુ સહનો પુનસ્તુ સંવિદ્યમ કરવા વહે તેજસ્વિનાર્વદીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રિયા, એ પ્રિયા, મારું ટિફિન તૈયાર થયું, મારે લેટ થાય છે. દીકરા, વહુ તો સૂતી છે. સૂતી છે? કેમ? આ કાંઈ સમય છે સુવાનો? જો હું ચોખ્ખું કહી દઉં, મારા પપ્પાના ઘરે હું 9 વાગે ઉઠતી, 9 વાગે, એટલે ક્યારેક નીંદર આવી જાય. એ મહારાણી, આ તારા બાપાનું ઘર પણ નથી અને 9 વાગ્યા સુધી સૂતી એટલે જ આમ છે. એટલે શું હે? તમે કેવા શું માંગો છો? બસ બસ, બાળકો સાંભળે છે, બાળકો સામે ઝઘડો ન કરો. તમારા દીકરાને સમજાવો, હું કાંઈ નોકર નથી. તું છે ને. બસ, શું થયું? અને આમ બાળકો સામે કોણ ઝઘડે? મમ્મી, તમારું પતિ ગયો હોય ને તે કોફી આપી દો મને. મમ્મી, મારે ચા જોઈએ છે. આઈ ડોન્ટ લાઈક કોફી. હા હા, હું તો નોકર જ છું ને બધાની. દીકરા, તું થોડું સમજ. બાળકોને નાનપણમાં સારા સંસ્કાર આપવા એ મા બાપનું કામ છે. હા મમ્મી, મારા બાળકોને શું કરાવવું, શું આપવું એ તમે મને કેમ કહો છો, એ હું જોઈ લઈશ. બેટા વિશ્વાસ, અહીં આવતો. એ હા, થોડી રાહ જોવો હો. દીકરા, સવારે ઉઠીને મા બાપને પગે લાગવું જોઈએ. દાદાજી, તો પપ્પા તમને કેમ પગે નથી લાગતા? ભાઈ, દાદા અને દાદી તો ઓલ્ડ જમાનાના છે, એટલે એના વિચાર આવા જોઈએ. હા, ત્યારે શું? બાકી પગે લાગવાથી શું થાય? આમ તો મારે કંઈ કહેવા જેવું છે નહીં, આટલું કહી તમે સમજી જ ચૂક્યા હશો. પણ હા, એટલું જરૂર કહીશ, આપણી વાડીમાં સારું અનાજ ઉગાડવા માટે આપણે જ મહેનત કરવી પડે છે. પણ મોડર્ન થવાનું મતલબ એવું નથી કે આપણે આપણા કલ્ચરને ભૂલી જઈએ, આપણે આપણા સંસ્કારને ભૂલી જઈએ. ટાઈમ સાથે કદમથી કદમ મિલાવીને આગળ ચાલવામાં કોઈ બુરાઈ નથી, બટ હંમેશા આપણા કલ્ચરને આપણી સમક્ષ રાખવાનું. So this was a wonderful performance presented by Vishwajit sir and our hostel students. So please have a big clap for them once again. અને હજી એક તમને આની આ ડ્રામાનો એક સ્પેશિયલ પોઈન્ટ તમને કહું. તમે જે બેકગ્રાઉન્ડ સ્કોર સાંભળતા હતા, ડાયલોગ્સ, એ બધા અમારા જ સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સ્પેશિયલી ડિજિટલ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જઈ અને આખું બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે કમ્પ્લીટ. અહીંયા કોઈ પ્રોફેશનલ ડાન્સર, કોઈ પ્રોફેશનલ કોરિયોગ્રાફર કે કોઈ પ્રોફેશનલ આર્ટ ડિરેક્ટર નથી. બધા અમારી ટીચર્સની ટીમ અને સ્ટુડન્ટ્સની મહેનતનું રિઝલ્ટ તમે સામે જોઈ રહ્યા છો. સો નાઉ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ
our backbone of Karnavati International School, Mr. Ashok Pambar, our Managing Director, to come up on the stage and to share few words. Sir, હું આપને રિક્વેસ્ટ કરું છું. I hand over it to sir. Good afternoon to everyone. નમસ્કાર. 1 એપ્રિલ 2013ના રોજ મવડી વિસ્તારમાં અમે એસકેપી સ્કૂલ નામનું એક નાનકડું બીજ વાવ્યું હતું, જે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. મને બરાબર યાદ છે કે 2013ની અંદર નર્સરીથી ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ માત્ર અને માત્ર 138 વિદ્યાર્થીઓ હતા. 2013માં માત્ર 138 વિદ્યાર્થી. આજે 10 વર્ષના ટૂંકા સમયગાળામાં એસકેપી સ્કૂલ અને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ બંને મળી અને કુલ 5500 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે. 11,000 કરતા પણ વધારે વાલીશ્રીઓ અને 500 કરતા પણ વધારે કર્મચારીનો એક મોટો પરિવાર બની ગયો છે. આપ સૌ જાણો છો કે મવડીની અંદર એસકેપી સ્કૂલ એક બ્રાન્ડ બની ગઈ છે. એક બ્રાન્ડ. ત્યાં જે બિલ્ડિંગ રહેલું એ વિદ્યાર્થીઓથી સંપૂર્ણપણે ભરાયેલું છે. એક પણ એડમિશન આપી શકીએ એવી સ્થિતિ નથી. તો વિદ્યાર્થીઓને વધારે લાભ મળી શકે એટલે અમે એવું વિચાર્યું કે ત્યાં બાજુમાં જ એક એસકેપીનું બીજું બિલ્ડિંગ બનાવીએ અને એસકેપી 2 એના બિલ્ડિંગનું કામકાજ અમે ચાલુ કરી દીધું છે. જો મવડી વિસ્તારમાં એસકેપી સ્કૂલ બ્રાન્ડ હોય તો રેલનગરમાં પણ કર્ણાવતી એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. આપ સૌ જાણો છો. 2020ની અંદર બનાવેલી સ્કૂલ કેટલી મોટી સ્કૂલ, 60 ક્લાસરૂમ. અમે જ્યારે સ્કૂલ બનાવતા હતા ને ત્યારે મારા મિત્ર મને કહેતા, સર આ બધા ક્લાસરૂમ ખાલી રહેશે. 60 ક્લાસરૂમ અત્યારે પૂરેપૂરા ભરાયેલા છે. તમને તમારા બાળકોને પૂછજો એક વખત, એક જગ્યા ખાલી નથી. મેં હમણાં મેનેજમેન્ટની મીટિંગ લીધી હતી કે નવું વર્ષ શરૂ થશે, નવા એડમિશન કેવી રીતે આપશું. બધાએ મને ના પાડી કે સર નવા એડમિશન ન આપતા. પણ વાલીઓની અપેક્ષા પૂર્ણ કરવા માટે કર્ણાવતી સ્કૂલની બાજુમાં 7,500 વાર કરતા પણ મોટી જગ્યામાં અમે કર્ણાવતી CBSE નું બાંધકામ શરૂ કરી દીધું છે. રાજકોટની સૌથી મોટામાં મોટી સ્કૂલ હશે, એમાં 100 ક્લાસરૂમ બનાવવાના છીએ. 100 ક્લાસરૂમ. અને 2035નું અમારું વિઝન હશે. અત્યારે 2024, આપણે 2035માં મળશું પાછા. અમારું વિઝન કે CBSE સ્કૂલની અંદર 20,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ હશે, 2500 કરતા પણ વધારે સ્ટાફ હશે. અને રમેશ સર અને મારું એક સ્વપ્ન છે કે કર્ણાવતી સ્કૂલ 10 વર્ષમાં માત્ર રાજકોટ નહીં, માત્ર સૌરાષ્ટ્ર નહીં, માત્ર ગુજરાત નહીં, ઇન્ડિયામાં નંબર 1 સ્કૂલ બનાવવી છે. વિદ્યાર્થીઓની અમારા ઉપરની શ્રદ્ધા અને વાલીશ્રીઓનો અમારા ઉપરનો વિશ્વાસ, અમારા સ્કૂલના ટ્રસ્ટીઓ રમેશ સર અને હું તમને પ્રોમિસ આપું છું કે તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો, અમારા લોહીનું પાણી અને હાડકાનું ખાતર કરી એ વિશ્વાસ પૂર્ણ કરીશું. ધન્યવાદ. Thank you, sir. So that's the trailer. ये तो अभी ट्रेलर था.
KIS का पिक्चर अभी बाकी है, राइट. सो लेट्स मूव ऑन टू द नेक्स्ट परफॉर्मेंस. ये एक पैट्रियोटिक सॉन्ग का मैशअप है. पैट्रियोटिक मतलब देशभक्ति. जो प्रेजेंट करने वाले हैं स्टैंडर्ड 9th गुजराती मीडियम के गर्ल्स एंड 11th स्टैंडर्ड इंग्लिश मीडियम के गर्ल्स. और ये परफॉर्मेंस भी हमारे एक सर ने ही रेडी करवाया है जिनका नाम है समीर सर. मैं चाहूंगा आपको परफॉर्मेंस देखने के बाद तो एक्चुअल में मजा आएगा ही, तालियां बजाएंगे, लेकिन अभी आप पहले बजा दीजिए क्योंकि ये डिजर्व करते हैं. सो पार्टिसिपेंट्स रेडी? ऑडियंस बोल रही है, पार्टिसिपेंट नहीं बोल रहे हैं. आर यू रेडी? ऑडियंस रेडी? सो लेट्स बिगिन. 5 4 3 2 1 बजाओ. पम पम पम. ये देश है वीर जवानों का, बेलों का, मस्तानों का. इस देश का यारो, इस देश का यारो क्या कहना. ये देश है दुनिया का गहना. पम पम पम. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी. सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी. सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. पम पम पम. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. पम 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 पम. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले. जय हो जय हो. चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामला मातरम. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. ये दुनिया एक दुल्हन, एक दुल्हन. ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया. I love my India, ये मेरा इंडिया. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी. जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए. रंग दे मेरा रंग दे बसंती चोला माए. रंग दे मेरा रंग दे बसंती चोला. रंग दे रंग दे रंग दे बसंती चोला माए. रंग दे. तुझे सलाम अम्मा, तुझे सलाम. वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. देश रंगीला रंगीला देश मेरा रंगीला. देश रंगीला रंगीला देश मेरा रंगीला. झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा. सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी.
से अच्छा। दुनिया में मिल जाएंगे आशिक कई, पर वतन से हसी सनम नहीं होता। हीरों में सिमट कर सोने से लिपट कर मरते हैं कई, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता। Jay. Wonderful, energetic and thrilling performance. So one more time, a big round of applause. जोरदार तालियां हो जाए. Yes. अब लगता है कि इंडियन की पूरी टीम बैठी हुई है उधर. चलो. Now, next performance. ये हमें देशभक्ति की ओर ले गया. अब हम थोड़ा हंस लेते हैं. नेक्स्ट परफॉर्मेंस प्रेजेंट करने जा रहे हैं हमारे हॉस्टल के बॉयज जो कुछ ज्यादा ही शरारती हैं, तो इनको भी हमने परफॉर्मेंस कुछ शरारत भरा हुआ दिया है. एंड आई एम श्योर यू आर गोइंग टू एंजॉय दिस. दिस सॉन्ग हैज बीन कोरियोग्राफ्ड बाय रौनक सर. तो देखते हैं, फिर बाद में आप अपना पेट पकड़ के हंसने वाले हैं, ये मेरा गारंटी है. सो गेट रेडी फॉर दैट. The next performance is Lazy Dance. So let's go with the countdown. 5, 4, 3, 2, 1. Music. Jalwa, Jalwa. Yo, blaze up the walk, light it up to the beat. Come on, Jalwa. Give it to me, Jalwa. Give it to me, Jalwa. Gorgeous with attitude and never latitude. Miss hot booty, come on, baby. તમારી તાળીઓ વાગતી રહેવી જોઈએ. ફેશન પરેડ ચાલી રહ્યો છે. इसमों का है ये जलवा, शोहरत भी दे ये जलवा, मकसद भी है ये जलवा. मस्त जवानी तेरी मुझको पागल कर गई रे, मस्त जवानी तेरी मुझको पागल कर गई रे, तेरी नजर की बिल्ली मेरे दिल पे गिर गई रे. मेरे सीने में, मेरे सीने में, मेरे सीने में दिल मेरा खोले के पिंजरे में पोपट बोले. मेरे सीने में दिल मेरा खोले के पिंजरे में पोपट बोले. मेरी मैना, मैना, ओ मेरी मैना, मैना, ओ मेरी मैना, तू जब जब बोले के पिंजरे में पोपट बोले. अपने जिगर को थाम के बैठो, अपने जिगर को, अपने जिगर को थाम के बैठो, थाम के बैठो, थाम के बैठो के बांधी कमरिया से सारी के आई अब अंडी की बारी रे, बांधी कमरिया से सारी के आई अब अंडी की बारी. I know you want it. Logi, logi, logi. Logi, logi, logi. Logi, logi, logi. Logi, logi, logi. यहीं से आया था मैं कल. नहीं हो लगता वाली जगह. नहीं हो लगता दिल तेरे बिना. धीरे धीरे चुपके से चोरी चोरी होने इंतजार मुझे तेरा. धीरे धीरे चुपके से चोरी चोरी होने इंतजार मुझे तेरा. मेरी मेरी सोहरा जबी
फुरकते गम मिटा जा, इश्क दा जाम दिखा जा, जुमेरात रात है आजा साथ साथ निभा जा, साथ निभा जा, ओ जुमेरात रात है आजा साथ निभा जा, साथ निभा जा। आवरे कागड़ा आवरे पोपटिया वालो 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 घड़ीक વાર છા રહેવા દેજો, મામલો મે મેદાને સીડ્યો છે. છા નથી ફ્રૂટી છે બાબુ, અચ્છા ફ્રૂટી છે. એક આ મૂકી જો, મૂકી દે મારી આને મૂકી જો, મૂકવા નહીં, લે ઢોલું. આવરે કાગડા તોય મામલો હજી મેદાને ચડેલો રહે. ચાલુ કરો તો મેદાને ચડે ને. હેક થઈ ગઈ છે તમારી ઓર્ગેનાઇઝ. और बोले ये पंगुड़ी थारी रे हेरियो में मारा मोर बोले. Who let the dogs out? Who let the dogs out? Who let the dogs out? હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ. કે આપ પેટ પકડીને હસવાના છો અને ખરેખર તમે હસ્યા, ઇઝન્ટ ઇટ? તો બસ આટલું જ, આટલું સરસ પરફોર્મન્સ. સ્ટેન્ડિંગ ઓવેશન. ઊભા થાઓ, ઊભા થાઓ. આ બધા અમારા નોટોરિયસ કિડ્સ છે. થેન્ક યુ ફોર બીંગ સચ અ વન્ડરફુલ ઓડિયન્સ. થેન્ક યુ વેરી મચ. વન્સ મોર તો અત્યારે મુશ્કેલ છે, ઇટ વોન્ટ બી પોસિબલ. હજી ઘણા બધા સારા સારા પરફોર્મન્સીસ છે. નાઉ આપ ઇમેજિન કરી શકશો કે આ ટોલીને સંભાળવી કેટલું ડિફિકલ્ટ હોય અને એના માટે શું ક્રિએટિવિટી જોઈએ. તો આ ક્રિએટિવિટી રોનક સરની હતી. મેં સરને કહ્યું કે તમે સ્ટેજ પર મારી સામે આવો, તો કહે છે કે ના ના મારે નથી આવ્યું, કે બધા સમજી જશે મારું કેવું છે, હું કેવો છું. દરવે બટ તમે માનશો નહીં, ખરેખર આ બધી વસ્તુઓ કરવી ઇટ્સ નોટ દેટ ઇઝી. આ એટલું ઇઝી નથી. પહેલાં તો એટલું સમજવું કે કયા ડાન્સ પર કયું મૂવ કરાવવું અને એને બેસાડવા, અને પાછા આ બધા અમારા 30 મારખાઓ છે જેમની પાસેથી આ કરાવવું અમારા માટે તો લોટાના ચણા ચાવા જેવું જ હતું. બટ ઇવન ધો એ લોકોએ બહુ સારો સપોર્ટ કર્યો અમને. તો આમાં તમને સૌથી વધારે સારું શું લાગ્યું? કયો મૂવ સારો લાગ્યો? ફેશન પરેડ સારી લાગી કે પછી સાડી સારી લાગી? વોટ ડીડ યુ ફાઇન્ડ? કમ ઓન ઓડિયન્સ, યુ કેન ટેલ મી. ફેશન પરેડ, ये है जलवा. Okay, that's great, that's great. Chalo, thank you sir. Now the next performance that is going to be there. Hello, yeah. So હું next performance ની વાત કરતો હતો. એ બહુ ફેમસ સોંગ છે અત્યારનું. તમે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. So that's Coke Studio presents Khalasi. Oh yes. તમને કહી દઉં, આ ખાલી એક સોંગ નથી. ઇંગ્લિશમાં અમે એને એક મેટાફર કહીએ છીએ. મેટાફર મીન્સ એક મેસેજ આપે છે આ સોંગ. આ સોંગ એવું કહેવા માંગે છે કે લાઈફમાં કંઈ કર્યા વગર કંઈ સારું મળતું નથી. મહેનત કરવી પડે, દિવસ રાત એક કરવા પડે. આ સોંગ ડેડિકેટેડ છે દર એક ખલાસીને. ખલાસી તમને ખ્યાલ જ હશે, જે માછીમારોનું કામ કરે છે. એ લોકો એમનું ગુજરાન ચલાવવા માટે થઈ કેટલી હિંમત કરે છે, કેટલું ડેરિંગ જોઈએ છીએ. આમાંથી ટ્રેનમાં મોસ્ટ ઓફ બધાએ ટ્રાવેલ કર્યું હશે.
કર્યું છે? યા ટ્રાવેલ બાય ટ્રેન. તમે કદાચ 2 દિવસની જર્ની કરી હોય, તમે ટ્રેન પરથી ઉતરો ને તો પણ તમે આમ હલતા હોય એવું જ લાગે. દરિયામાં તો કેટલા ઊંચા નીચા મોજા આવતા હોય, અને એમાં રહેવું, it's not that easy, right? So participants ready? Participants, yes? Okay, that's fine. Audience ready? Wonderful. So ખલાસી પ્રેઝન્ટ કરવા આવી રહ્યા છે 11th સ્ટાન્ડર્ડની ગર્લ્સ, અને કોરિયોગ્રાફ કર્યું છે હિરલ મેડમે. So let's begin. 5 4 3 2 1 ગોતી લો. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો, ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો, ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. કાંઠેથી જા તું જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. કાંઠેથી જા તું જા જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. વેવા દો, વેવા દો, વેવા દો જા વહીએ. રેવા દો, રેવા દો, રેવા દો જા સહીએ. વેવા દો, વેવા દો, વેવા દો હવે. રેવા દો, રેવા દો, રેવા દો હવે. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના સામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના સામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. ખેવૈયા ઓ ખેવૈયા, ખંબોરે હાય હાય હૈયા, નીકળી જા લઈને તું તારી નૈયા. ખંબોરે હાય હાય, ખંબોરે હાય. ખેવૈયા ઓ ખેવૈયા, ખંબોરે હાય હાય હૈયા, નીકળી જા લઈને નૈયા. ખંબોરે ખંબોરે હાય હૈયા. વેવા દો, વેવા દો, વેવા દો જા વહીએ. રેવા દો, રેવા દો, રેવા દો જા સહીએ. વેવા દો, વેવા દો, વેવા દો અહીં. રેવા દો, રેવા દો, રેવા દો અહીં. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના સામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને. ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના સામને ઠેકાણા મને દઈ દો ને. ઓર જડેલું ને શોધે અને શોધેલું ને ગોતે, એવો ખારવો ખલાસી ગોતી લો. અરે કિનારા તો સ્થિર અને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલીને, નાના એવા સપનાની રેત વાળી ડગલીને. તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો. પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. એ પછી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને, એવો કોણ છે પ્રવાસી મને. હાય હાય હૈયા, એવો કોણ છે ખલાસી મને લઈ જા નૈયા. તમે ગોતી લો, ગોતી લો. એવો કોણ છે ખલાસી મને, એવો કોણ છે પ્રવાસી મને. હાય
Woohoo! Gotilo! It's being done. Wonderful. કેટલું એનર્જેટિક પરફોર્મન્સ હતું, સોંગ હતું. યા ધેટ્સ ફાઇન. ઓડિયન્સ થોડુંક તમે વીક પડો છો ક્યાંક ક્યાંક તાલીઓમાં. લેટ્સ સી. ઓકે, નાઉ our next performance is also an thrilling performance. જબરજસ્ત એનર્જેટિક પરફોર્મન્સ છે. It belongs to તાનાજી. તમે બધા ઓળખો જ છો. એ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે 6th, 7th, 9th ના બોયઝ. This performance is choreographed by Hiral madam, Himangi madam, and as I said, kids of 6th, 7th, 9th boys. So boys, ready? Shall I play the music? Yes or no? तो अभी जाओ. If you want to come onto the stage, be ready. बाबा बाबा मेरी असली बाजू तो तू है तानाजी. लोग वसीयत में बहुत सारी चीजें छोड़ के जाते हैं. मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं. इस बेटे की आजादी. तानिया, हर हर महादेव. मुक्काम उमरठ. नाव सुबेदार तानाजी मालुसरे. सरर होलिका जले शत्रु राह में मिले हमने. जब जब शमशीरें ताने है माए भवानी. सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने. बात यही मन में ठाने है माए भवानी. ओ धुआं धुआं गहरा था घना था अंधेरा था. तूने इसमें रोशनी भरी. तूने ही तो झोलियां भरी है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे. तेरे चरण की शपथ ना जगदम्बे है माया भवानी. माए भवानी. माए भवानी. माए भवानी.
शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा बूझ 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 धर पकड़ बूझ बूझ पकड़ 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 शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा औरंगजेब के पास एक खूंखार निर्दयी सिपह सालार था जिसका नाम था उदय भान। खली बली हो गया है दिल, दुनिया से मेरा खली बली हो गया है दिल। हम पूरे हिंदुस्तान को फतेह करने का इरादा रखते हैं। हम आपको हमारा किलेदार चुनते हैं और इसीलिए हम आपके लिए एक नायाब तोहफा लाए हैं। कोंढाना खतरे में है और उसे बचाने हम खुद जाएंगे। महाराज, आपके लिए कोंढाना ये तानिया जीत के आएगा। तानाजी, तुम इस मुहिम पर नहीं जा सकते। तुम्हारे घर पे शादी है। महाराज, स्वराज्य की शपथ इस शादी से कहीं बढ़कर है। लहरा दो ये भगवा झंडा और कर दो ऐलान, पहले शादी कोंढाना की, फिर मेरे रायबा की। निकल गए मुहिम पर और फिर हुआ सामना उदय भान और तानाजी का। तानिया, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं, इस बेटी की आजादी। हर हर महादेव। शेवटचा मुजरा स्वीकार करावा। भवानी के वीरो गड आला पर शिव वो गेला। लाखों का पालनहार उस दिन फूट फूट कर रोया था। कोंढाना को जीत कर तानाजी भगवे में समाया था। फैंटास्टिक परफॉर्मेंस, हाई एनर्जी, छोटे पैकेट में बड़ा धमाका। सो नाउ द नेक्स्ट परफॉर्मेंस विच वी आर गोइंग टू सी बहुत ही इमोशनल है। अच्छा,
कैन यू प्लीज ये स्पॉटलाइट को जरा डाउन कर देंगे? स्पॉटलाइट नहीं चाहिए, स्पॉटलाइट बंद कर दीजिए। थैंक यू। ओके, नाउ अब इसमें से आज फादर्स यहाँ पे जो जुड़े हुए हों हमारे साथ, प्लीज रेज योर हैंड। पापा जो आए हैं यहाँ पे, जितने भी फादर्स, ओह वाओ दैट्स ग्रेट। आप अपना बिजी शेड्यूल छोड़ के आज यहाँ पे आए हैं, तो दैट टेल्स दैट रियली इट्स ग्रेट। अच्छा, अब दूसरा क्वेश्चन, कितने ऐसे पापा हैं यहाँ पे जिनके बेटियां हैं? मेरी तो 2 है। अरे वाह, चलिए दैट्स ग्रेट, वंडरफुल। तो हो सकता है मैं आपको बताना चाहूंगा, ये परफॉर्मेंस देख के शायद आपकी आंखें नम हो जाएं। ये एक कड़वा सच है जो हमें आज नहीं तो कल उसका सामना करना ही है। जैसे मैंने बताया, हो सकता है कि आपकी आंखें नम हो जाएं, तो होने दीजिएगा। इधर उधर टेंशन मत लीजिएगा, कोई कल क्या सोचेगा, कोई कुछ नहीं सोचेगा। आप हैं और आपकी बेटियां हैं। ऐसा कहा जाता है कि भाग्य से लड़का मिलता है,